બારડ છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. જાહેર સભામાં હું જે બોલ્યો એ પ્રમુખ તરીકે મારે સાચી વાત કરવી જોઈએ એટલે જ બોલ્યો અને લોકોનો અવાજ બોલ્યો. કોંગ્રેસના બધા કાર્યકરો આગેવાનો બધા મને રોજ ફરિયાદ કરે અને ફરિયાદના ભાગરૂપે હું જાહેર સભામાં બોલ્યો, પણ સાચું બોલ્યો. પોતે માનો કે ધારાસભ્ય હોવા છતાં પણ જો લોકસભાની ચૂંટણીમાં ઘરે બેસી જતો હોય તો આખી ચેનલ તૂટી જતી હોય. કાર્યકરો અને આગેવાનો શું કરે એટલા માટે બોલ્યો. વિમલભાઈનો આક્ષેપ છે, પણ વિમલભાઈને ખબર નથી 2022ની ચૂંટણીમાં મારા ગામમાં જે મતદાન થયું એમાં એ એમ કે 200 મત મળ્યા, 336 મત મળ્યા હતા. 350 મત અમે રોક્યા હતા. આખું કાળીયા રાજપૂત સમાજનું ગામ છે, આમે પણ કાળીયા રાજપૂત સમાજનો યુવાન લડતો હતો અને એટલા મતો પાવ્યા. પણ ઓલ ઓવર અમે આખી વિધાનસભામાંથી 30% કાળીયા રાજપૂત સમાજના મત મેળવી રહ્યા. પાર્ટીથી ઉપરવટ જઈને મેં કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું. હું તો પાર્ટીને જાણ કરું, કારણ કે મને અહીંયાથી કોંગ્રેસના કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો અને ઘણા બધી સરપંચોને બધા કહે કે ભાઈ એટલું ખોટું કરે તો તમે પાર્ટીમાં કેમ નથી કહેતા. એટલે મેં તો પાર્ટીને જાણ કરી અને પાર્ટીને એક્શન લેવાનું છે. મેં કોઈ પાર્ટીને ઉપર વેઠીને કોઈ કામ નથી કર્યું. મૌખિકમાં રજૂઆત કરી, જરૂર પડશે શક્તિસિંહ ગોહિલ અમને બોલાવશે તો અમે ત્યાં બધા જવાનું ડેલિગેશન લઈને જશું. કારણ કે ધારાસભ્ય તરીકે ફરજ બજાવે પછી પણ અહીંયા કેટલા બધી પ્રશ્નો અને કાયમી બધા પ્રશ્નો નીકળે જ. હમણાં જ માનો કે વેરાવળ તાલુકામાં મુસ્લિમ સમાજના 2 યુવાનો ડૂબી ગયા તો ધારાસભ્ય ગયા પણ નથી અને ફરિયાદો મને આવે અને એ બધી વેદના હું બોલું છું કે આપણે આપણી ફરજ છે ત્યાં જવાની, છતાં પણ જતા નથી. એટલા માટે મેં કીધું છે કે વર્ષોથી 25-30 વર્ષથી અમે જોતા આવીએ. પેલા સૂત્રાપાડા તાલુકામાંથી જસાભાઈ બારડને કોંગ્રેસ ટિકિટ આપતી, એ વિધાનસભા લડી ધારાસભ્ય બની પણ જતા, છતાં પણ લોકસભાની ચૂંટણી આવે ત્યારે એ પણ ઊંડી ઠેકી જતા. હું એમ એ પછી વિમલભાઈને ટિકિટ આપી, 2 વખત આપી, 2 વખત ધારાસભ્ય બન્યા. ગત લોકસભામાં પણ એ વંડી ઠેકાતા, આ લોકસભામાં પણ વંડી ઠેકા. એટલા માટે મેં કીધું હતું કે અમને ટિકિટ કોંગ્રેસ નેતાઓને અમારે કહેવાનું છે, મોવડી મંડળને, કે કોંગ્રેસની ટિકિટ તમે અહીંયા સ્થાનિક ગમે સમાજને આપો. કોળી સમાજને આપો તો પણ ઘણા બધી ચહેરા છે, એને આપો. અમારે સ્થાનિક ટિકિટ હવે જોઈએ. હવે અમારે બીજા તાલુકામાં આવે તો ધારાસભ્ય અહીં જોતો